નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ લઘુમતી મોરચામાં નવી નિમણૂક, સાજિદ શેખ નવાબને મહામંત્રીની જવાબદારી। ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવવામાં વિવિધ મોરચાઓ હોદ્દેદારોની નિમણૂકનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે ભરૂચ ભાજપના લઘુમતી મોરચામાં પણ નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે। ભરૂચ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ લઘુમતી મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક જાહેર કરી હતી, જેમાં ભાજપમાં લાંબા સમયથી સક્રિય રીતે કામગીરી કરી રહેલા સાજિદ શેખ ઉર્ફે નવાબને લઘુમતી મોરચાના જિલ્લા મહામંત્રી તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। સાજિદ શેખ નવાબ છેલ્લા ઘણા સમયથી ભાજપના વિવિધ સંગઠનો કાર્યક્રમોમાં સક્રિય જોવા મળ્યા છે। પક્ષના કાર્યક્રમોમાં તેમની સતત હાજરી તેમજ સંગઠન માટેની કામગીરીનો ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મહામંત્રી તરીકે જવાબદારી મળતા સાજિદ શેખ નવાબના સમર્થકો અને શુભેચ્છકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આગામી સમયમાં લઘુમતી સમાજમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેઓ મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે।